હજુ નચોડવી જ રહી છું. ક્યાં રાજા ભોજ અને ક્યાં કામથી ખાચા છત્રીનાજી ભૂખે હશે એટલે મારામાંથી તો મારી બહેનમાંથી છોકરો સહી કરશે. ગુજરાતી ફિલ્મ ચાહકોને હંમેશા એ પ્રશ્ન રહ્યો છે કે બહુ બધી ફિલ્મોમાં અભિનય કરનાર કેટલાક ખૂબ જ પ્રખ્યાત થયેલા અભિનેતા અભિનેત્રીઓ વિશે કોઈ માહિતી મળતી નથી. તો જણાવી દઈએ કે અમારી ચેનલ એવા જ કલાકારો વિશે આપને માહિતગાર કરે છે જેમણે ઘણું બધું કામ કર્યું છતાં તેમના વિશે કોઈ જાણકારી ક્યાંય ઉપલબ્ધ નથી હોતી. આ માહિતી અમે તેમના સગા સંબંધી કે કોઈ મિત્રને પૂછીને એકઠી કરીએ છીએ અને આપ સમક્ષ લાવીએ છીએ. છતાં આપ અમારી ચેનલને બહુ ઓછો સપોર્ટ આપો છો, પણ જે વહાલા મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા છે એમને અમે ક્યારેય નિરાશ નહીં કરીએ. આ માહિતી અમે ફક્ત હવામાં નથી આપતા, તેના પૂરતા પુરાવાઓ હોય છે કે આ માહિતી અમને કોઈ પાસેથી મળેલ છે. આજે આપણે ગુજરાતી ફિલ્મોના ખલનાયક નલિન દવે વિશે વાત કરવી છે, જેમના અવાજથી હીરો પણ ધ્રુજી જતો તેવા પહાડી અવાજના માલિક અને કદાવર કાયા ધરાવતા આ અભિનેતાને આજે પણ લોકો ભૂલ્યા નથી. નલિન દવેના વાસ્તવિક જીવનની બહુ ઓછી માહિતી મળી છે જે અમે આપ સમક્ષ લાવ્યા છીએ. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. હા ભાભી, મંગળને હું તો બાળપણના ગોઠિયા. મેરે અધિકારે મંગળે મારા દીકરા સુરજને અહીં રાખ્યો છે. એટલે જ મને મનમાં થયું કે કા અટકી ગયા? કઈ નહીં ભાભી, કઈ તૈયારની વાત તૈયારમાં રાખીએ તો મૂંઝારો વધે ભાઈ. પોતિકાને તો કહેવાય. એ તો હું સમજુ છું ભાભી. ઈસવીસન 1940માં ગુજરાતના દહેગામ તાલુકાના નાંદોલ ગામમાં જન્મેલા નલિન દવેના પરિવારમાંથી કોઈ પણ ફિલ્મો સાથે સંકળાયેલું નહોતું. નાંદોલ ગામની જ શાસ્ત્રી કે ઠાકર હાઈસ્કૂલમાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધેલું. નલિન દવે 3 ભાઈ બહેન હતા. માતા પિતા નલિન દવે અભિનયમાં આગળ વધે તેમાં ખુશ નહોતા. નાટકોમાં કામ કરવું તેમના પિતાને પસંદ નહોતું, છતાં ઘરના લોકોના વિરોધ વચ્ચે પણ નલિન દવે કામ શોધવા મુંબઈ ચાલી નીકળ્યા. તે સમયે અભિનય માટે મુંબઈ જ મોટું અને મુખ્ય મથક હતું, જ્યાંથી એમને આગળ વધવાના સ્કોપ વધારે હતા. મુંબઈ આવ્યા બાદ તેઓ મહા મહેનતે નાટકો સાથે જોડાયા. ધીરે ધીરે નાટકો કરતાં કરતાં 26 વર્ષની ઉંમરે એમને ફિલ્મોમાં જુનિયર કલાકાર તરીકે કામ પણ મળવા લાગ્યું. નાટકો કરતા સમયે અભિનેતા અરવિંદ ત્રિવેદી સાથે મુલાકાત થઈ, જેઓ એમને ગુજરાતી ફિલ્મોમાં લઈ આવ્યા. ફિલ્મ ભાદર તારા વહેતા પાણીમાં કરેલી ભૂમિકા એટલી વખણાઈ અને તેઓ જ્યારે પડદા પર હોય ત્યારે દર્શકો એમના ડાયલોગ બોલવાની સ્ટાઇલ પર ફિદા થઈ જતા, જેના લીધે તેમને અન્ય ફિલ્મોમાં કામ મેળવવું આસાન થઈ ગયું. એક પછી એક ધડાધડ ફિલ્મો મળવા લાગી. 80ના દાયકામાં આવેલી મોટાભાગની ફિલ્મોમાં નલિન દવે ખલનાયક તરીકે જોવા મળી જ જતા. ખબરદાર જો કોઈ આવી જતો તમારી રાજમાતાનું માથું દર્દથી ચૂરું કરી નાખી. દીકરા, પ્રજાજનો, અહીં જેને ફાંસી અપાઈ રહી છે એ આ રાજનો સાચો ગુનેગાર નથી, એ તો છે અસલી રાજકુમાર. તેમના દ્વારા અભિનીત કેટલીક ગુજરાતી ફિલ્મોમાં લાખો ફૂલાણી, જય રાંદલમાં, વીરાંગના નાથીબાઈ, જાગ્યા ત્યાંથી સવાર, જય મહાકાલી, સૂરજચંદ્રની સાખે, લંકાની લાડીને ઘોઘાનો વર, મા એવરત જીવરત, પાતળી પરમાર, પાલવડે બાંધી પ્રીત, કોઈના લાડકવાયા વગેરે છે. જ્યારે હિન્દી ફિલ્મોમાં હમારી જંગ, પાપ કી સજા, છોટા આદમી, પાપી પેટ કા સવાલ હૈ, અપને પરાએ વગેરે છે. રામાનંદ સાગરે જ્યારે રામાયણ સિરિયલ બનાવી ત્યારે એવા હુષ્ટપુષ્ટ શરીર ધરાવતા અભિનેતાની જરૂર હતી જે કુંભકર્ણની ભૂમિકા કરી શકે. આ માટે રામાનંદ સાગરે નલિન દવેનું ચયન કર્યું. આ પાત્ર નલિન દવેએ એવું ભજવી બતાવ્યું કે અત્યારે પણ આપણે કુંભકર્ણને યાદ કરીએ એટલે નવીન દવેનો ચહેરો જ નજર સામે આવી જાય. રામાયણમાં જ્યારે ભગવાન શ્રી રામના હાથે કુંભકર્ણનું મૃત્યુ થયેલું તે દિવસે તેમના ગામ નાંદોલની વૃદ્ધ મહિલાઓ નદીમાં નહાવા પણ ગયેલી. નલિન દવેના પત્નીનું નામ કેતકી દવે હતું. છેલ્લે તેમનો એક દીકરો અમદાવાદમાં રાયપુર દરવાજા પાસેની એક પોળમાં રહેતા હતા, જે પણ હવે વિદેશમાં વસી રહ્યા છે.
નલિન દવેનું અવસાન 19 જૂન 1990માં થયેલું. તો મિત્રો, નલિન દવે વિશેનો અમારો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તમે પોલીસને ખબર આપી, આજ હું તમારા બંનેની ખબર લઈ નાખું છું. અરે હજુ ગોવિંદનો લોહી તો મારા હાથમાંથી સુકાયો નથી અને તમે મને લલકારો છો. આખા હરિપુર ગામના વાસીઓ જાણે છે કે એમના દરેક સવાલનો જવાબ મારી બંદૂકની ગોળી હોય છે.